કોમ થઈ ગયું તમે આરે વળી સારું થઈ ગયું મારે આમ તો હેડો ચા પીને જવા ના ચા પાણી કરીને ના ચા ના સેકન્ડ પીને આયા ના હોત હેડ તમે ખોટી ચા ના ચા પાણી કરીને ચા જેટલી પીવાની હાલ તમે હમે ચીલી અલે હું કહેતો હતો આપણે લાલાજી ઘેર જઈને આવી મારી કઈ વસ્તુ પડી હોય કાલ હું આલીને ગયો હતો એવું તો એવું વસ્તુ મેલીને આવ્યો દાગીને આલીને ગયો હતો દાગી નહીં આલી ઘેર નહીં મેલી ગયા હતા પણ કુનાઈ મેલું ઈયોનો પર વિશ્વાસ આવવાથી ઈયોનો ઈ મેલ્યા હતા વિશ્વાસ આવતા પણ કોકના ઘેર દાગીને ના મેળવાના ના ના એ તો હારા તમારા ઘેર તિજોરી કે ના કોઈક ચોરી જાય તો ઘેર કોઈ નતું લેડો તો પૂછી લઈએ હેડો એમ ઘેરથી લઈને માં ઘેર જાય ભાઈ બીજો ભોય પડી જાય તે હવે કર દઉં રી લાલાજી શિવાજી આવો હો રાખુજી આવો શાંતિ છે અલા ઈટો કરતો હવે આપણે પેલો વસ્તુ લાવો તમે તો હવાનું કઈ ગયા તો હોજા આયા પણ કોમ હતું એટલે મોડું થઈ ગયું એવું તો થોડું મોડું થઈ ગયું ઉભા બેહો પેલો હું લઈને આવું આ મોચમ બેહો લાલાજી નાલી ગયા તેમ ઓવા ઘરમાં ના મેળ હારી શકો ના 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 મેલાય 5 લાખના દાગીના તો કોઈક લઈ જાય તો એ રીતના ના મેલાય હાલ તારી ચોરી આડવા મારા છોકરો પરણાવવાનો ના ના કટક કઈ મેળ તો પછી ચોરીઓ હાલ તો આડાવાળા જીવિત હોય કોઈને વિશ્વાસ ના કરે બીજા કોઈને તો ના હાલે લાલાજી લાલાજી અરે બોલતા નહીં. બોલો તો ખરા શું થયું લાવો દાગીના માટલા થથરો દાગીના લાવો ઝાડ ચડી ગયું બોલતા નહીં તું તમે આ લીધું ને હા એ નહીં મળતું ત્યાં શું મજાક કરવા લે અરે હાથું કહું એટલે એ ના હોય હાથું જુઓ, ઘરમાં બાકી બાકી જુઓ. જુઓ તમે જો અરે જોઈને આવ્યો તિજોરી બીજું બધું ફેંજી મારું ત્યાં મારા ચોરી. 5 લાખના દાગીના હતા લે તો હું શું કરું કોક લઈ ગયું તમે જોતા હો છો બાકી જોતા ચેક કરો બીજો તો આડાવાળા ભૂલી ના જવાય અહીંયા તો લાલો જે થયું કોઈ લે મને પડકાવી હતો ટેન્શન માં બીજા લાવી આગળ દો બીજા મને. હોય આ તો મને ટેન્શન માં લાવી દો એ. કઈ આવી છે અલે આ સોમાજી અલે ચોય નહીં આખા એટલે ઘરમાં મજાક મજાક કરો લે અલે તમે કોઈ નીચો કામ બસ નહીં એટલે સાચું બોલે લે હાથું કહું બધા તિજોરી બીજું બધું ફેંજી મારું ચોય બાકી નહીં જુઓ, બાકી અંદર ઘરમાં ચોક પડે. વગા વગા બધા જોયું ચોય નહીં હાથું બોલો હાથું હાથું એટલે આ રમકડું નતો 5 લાખના દાગીના હતા મારે 5 દાડો છોકરો પરણાવવાનો અલે પણ સોમાજી હું એવું કરું તો તમે તો હોઈ ગયા હતા અલે હું ચોય ના તો હુર્યો હું અંદર મેલા હતા શીખર હું તો આટલે હુર્યો તો કે તે શીખર કોણ લઈ તો ગયું ઘરમાં ના ઉરો હતા અને આજનો દાડી એવું થતું હતું અંદર નહીં ફાવતું મને હું બહાર જ હુરું તો હવે શું કરશો રઘુજી હવે પોલીસ સ્ટેશન હેલો કેસ કરીએ બીજું સાચું બોલી જાજો હાચુક બા કાકા છોકરા સાચું બોલજો કેસ થાવ કરશો તો ઊંધું થા ભાઈ હા કર દો કેસ જો બરાબર. બરાબર હું રાખી આવું હેડો તાણ આપણે હેડો. કેસ કરતા હોય. બધું હું નહીં લીધું લે સાચું બોલો હા, રઘુજી ચો અડ્યા લે આ પોલીસ ઓ, બેઠાજી. પોલીસ સ્ટેશન ચો અડ્યા આમ પોલીસ સ્ટેશન કેમ પોલીસ સ્ટેશન અલે દાગીના ચોરો ના હોવાના કના આવન ઘેર હાચા વાળ્યા હતા હા મારા 5 લાખના હતા તે દાગીના તમારા હતા કે લાલાજીના મારા તો હોન હાચવા આલ્યા તો હું બહાર ગયો તો હોન આથી તેવું જો ખબર હું હુર્યો તો કે હા. તેઓ આયા કે દાગીના રાખ તો હું દાગીના લીધા અને ઘરમાં તિજોરી આ કે તે તાળું મારી દીધું હજી કે કોણ તોડી લઈ ગયું મને ખબર બોલતા નહીં નહીં કે મુએ દાગીના લીધા નહીં તો તમને ખબર ના પડે કે મને આ દાગીના આલીને જાય તો હું ઈ દાડો ઘરમાં હુરું અલ્યા પણ મને ઘરમાં નહીં આવતી, બહાર હું કહું કે હુરું. સાચું બોલી દેજો કાલ પોલીસ સ્ટેશન પર સાચું બોલવું જ પડશે ઈવન. તે તમે હાલ કેસ કરવા ડા કે શું કેસ કરવા હેડ્યા. પણ હું શું કહેતો હતો બોલો આપણે પેલા કાકો ભત્રીજો નહીં વાહ વાહ કાકો ભત્રીજો ઈયોને ચોરે ના એને ચોર્યા નહીં વાત તો તો? આપણો મારી પૂરી હા, પેલા હા. કાકો ભત્રીજો નહીં ઓહો. એના ચોરી કરવાનો પ્લાન કરતા હતા પણ શીખાય એને ચો ચોરી કરી એ મને ખબર નહીં એવું હો? તો ઈવોને નહીં કોઈ કર્યું. તમને ખબર? કહેતા હતા ઈરે? મને કહેતા નતા એરા વાતો કરતા હતા અને હું અઠો અઠો અભળતો હતો તેરા બે જણા એમ વાતો કરતા હતા ચોરી કરવાનો પ્લાન કરતા હતા એટલે મેં કીધું અડી શીખર ચો ચોરી તો કરી એક કામ કરો પોલીસ સ્ટેશન હાલ જવું નહીં તમારા મહેલાવાળા કૂતરાવાળાને ભેગા કરી દઈએ બોલાવીએ ના ના કેસ કરતા પૂછી હોય. ના, ના, એ- લઈએ. એક જણને પૂછી લઈએ ના ના કેસ હાલ નહીં કરો તમારા મહેલાના છેક જણા પૂછી લઈએ ભાઈ સાચું ના બોલે તો પછી પોલીસ સ્ટેશન જઈએ આપણે ના રઘુજી કેસ જ કરા દઈએ મારું નામ આવે ભેગા કરી પૂછી લઈએ આપણે એ સાચી વાત છે. રઘુજી કેવું વાત સાચી છે પાછા કુટુંબમાં પોલીસ ભેગા કરો પણ આ તો મારું નામ આલીન હું તો ચોરી કરી છે. બોલ, જેને કરી હો તમે નહીં કરી ભેગા ના, નહીં બોલ્યા કરી. ચિંતા કરો તો હેડો તમે ભેગા કરી ભેગા કરી વેલા હેડો સાચું બોલો ઠીક ને તો પોલીસ સ્ટેશન કેસ કરી દેવો હેડો બેહો બરાબર હું બીજો મોતો લઈને આવું હા, લેતા આવજો. બરાબર મોસામાં બેસ્યો અમે નહીં ફાવો ના તો ચાલશે બેહો. ના ના આપણે મોતામાં બેસીએ ના ના ચાલશે બેહો. ના ના આ ઢોલકી બેહાતું છે આવો, આવો. ચાલે ચાલે રઘુજી આવો. રઘુજી મોય બેહો. તો બધું હેડી જાય. હવે થોડા આગળ આવજો.
હવે તમે જો અને તમે મહેલાના માણસો પેલા રહ્યા ને એ બોલાતા આવજો કોઈને વાત નથી કરજો. એમ કહેજો કે ખાલી કે રઘુજી આયા છે થોડું કોમ હતું એ બોલાવી હા તો હું જઈને આવું. ના ચોરી બોરીની વાત મત કરજો હા નહીં કરું. જેટલા હોય એટલા બધા બોલાવો હા. ત્યાં રઘુજી મારે તો ટેન્શન આવી ગયું. ટેન્શન લો ત્યાં પોત દાડો છોકરો પરણાવ મારી ઇજ્જત જાય એવું છે. ના ના ઇજ્જત નહીં થવા દઉં. ત્યાં મળી તો જા કે આપણે તો મહેલા માણસો પૂછી લઈએ આ તો શું આપણે પણ હાથું નહીં બોલી તો નહીં બોલે તો પછી કેસ કરીએ હા એ પૂછી લઈએ કેમ કે મહેલા પોલીસ વાળા આવી સારું ના લાગે સાચી વાત. એક વખત જોઈન કરવી સારી લ્યા, લાલોજીએ કયા આવી લે આવતા જ હશે. તમે આવીને આડાવાળા દાગીનો લોય પણ એનો પર મને વિશ્વાસ હતો કે એરે ચોઈ ના જવા દો પણ એ હુઈ ગયા બાર પણ ઘરમાં જો ખાડો ખોદીને ગાળ દેવા હતા એટલે ખાડો ખોદી ના ગયો લાતા હશે દાગીના એવી જગ્યાએ ઘરમાં ખારો ખોદાય લે. હંતાડવાના ઘડિયા બધા એવું કરતા પેલા દોનીમાં રાખતા ને ખાડો ખોદી ચૂલામાં રાખતા એટલે આવા તો એવું રહ્યો તુલાન તો બધું બળી જાય દાગીનો. ના પડે એ તો આઈડિયા હોવી જોઈએ આઈડિયા હોવી જોઈએ. પેલા ઘડિયા તો રાખતા દાગીના ઘરમાં તિજોરી દિવાળો ના પેલા તિજોરી બીજોરી કોઈ નથી પેલા તો હું હતું. દિવાળોમાં રાખતા એ રઘુજી એવું? તમે તો હોશિયાર નાખો એ રઘુજી બરોબર. એ રઘુજી નહીં મળી તો હા મળી જાય ટેન્શન કરો એટલે નહીં મળી તો હું શું કર્યું પોલીસ સ્ટેશન આપણે જાવ ભાઈ એવું એ લાલોજી કઈ આવી કુટુંબ પોલીસ સ્ટેશન કેસ કરીએ આપણે આ તો એમ જ કરો બીજું તો પણ શું એક કરશું? આઈડિયા મારા પણ હજી હા બોલો અને એવો કોર્ટમાં આવો કહું સમજી જા હા પણ વાત મત કરજો ના હા કરો આઈડિયા હારી છે બધો ના પાડો એકદમ ના હા. તો ચોર પકડા હશે તો પકડાય તો હશે જાઓ તો પકડાઈ જા એના પ્રેક્ટિસ હશે ને તો પકડાય જા તમે યાર વાત મત કરો એ લાલાજી જાય એટલે એટલે કઈ આવી કે એમ કુટુંબ વાળા આવતા નહીં કે શું? તો મારે મોડું થાય પછી તમારું કામ જ ઘેર. અરે મોયા ઘેર જાતા પણ આવે ચા ચા કરી મને એટલે સાહેબ શું કહે મારા 5 લાખના દાગીનાની ચિંતા અમારે તમે જો ઘેર જાઓ હાલ શું વાત? ના ના બેહો હાલ તમે જા નહીં મળે આ તો દાગીનાનો આવે એટલે પાછો રોકડો ના કે મારે મોડું થતું હતું. ના ના હાલ નહીં ઘેર જાઓ બેજો તમે ના ભાઈ કેટલા રે લે રે એ આવતા જ હશે. તમારે દાગીના મળી જાય તમે ચિંતા મત કરો. એટલે ચિંતા તો હોય છોકરો પડ્યા આઈડિયા કોમ એ દાગીના તમને મળી જાય. તારી આઈડિયા કોમ નહીં આવે તો પછી પોલીસ સ્ટેશન આપણે જાઓ તો એમ કરશું ના આઈડિયા કોમ આવશે. તમારી આઈડિયા કોમ ના આવે તમે બેને આઈડિયા કરેલી એમ. એટલે આઈડિયા કરી વાત સાચી પણ મને તો ટેન્શન હોય કે ટેન્શન ના લેવાનું હતું તો બીજી પકડી પાડશે અને એને વેચી માર્યા છે તો કરે કોઈના આઈના દાગીના હાલી ના જતું અને રહેવાનું. એને જે ચોર આ પકડા ભાઈનો વિશ્વાસ ના થાય અહીંયા છું આ રઘુજી. સમજ્યા? આ ચોર પકડા અને વેચી માર્યા એનું ઘર વેચીને આલવું પડશે મને તો લાગતું ને લાલાજી વેચીનો છે કારણ કે લાલાજી તો એવા નહીં લાગતા. માણસ લાગતો તો એવો નહીં પણ એ આ હાલે વિશ્વાસ ના કરાય ઈ આચી વાત આ રઘુ. દાગીના વધારે ભારે છે માણસ ગોળો થઈ જાય નહીંતર જ્યાદા રૂપિયા ભારે માણસ જો આમ ગોળો થઈ જાય હા તમે આ લાલાજી દાગીનો હાલતા હતા એટલે કોઈ આજુબાજુ જોઈ નતું રહ્યું કે? ના કોઈ નતું કોઈ નતું? ના અમે જોયું તું બધા હાલ કોઈનો વિશ્વાસ ના થાય હગો ભય હોય તો હગા ભય પર વિશ્વાસ ના કરાય હું ના હાલીને જાઉં કોઈ ના આપણું વસ્તુ આપણા પહાડના સેફટી રાખવી પડે સાચી વાત. હા રઘુજી હા. હા લાલજી રઘુજી કેમાંથી ઘેર શું કરો? અલ્યા આ થોડું કોમ હતું તો ઘેર આવડી બોલાવા ઘેર ને ઘેર ઓય ના ખાવા બેઠો તો ના લા બોલાવા આવ્યા હતા. તે ખાધું કે ખાધા ના ના ખાધું હા. બોલો આ તો હોય હમણાં ખાલી કોઈ સમજ્યા છે કાકા કોઈ કોઈ ના ના બે જણા અમે બહાર ગયા હતા કે ઓહો. તે મળતો હોય ઘેર આવ્યા ને કીધું લાલાજી મળતા આવીએ હમ. બહાર જવું હોય પાવાગઢ હોમાં અઠવાડિયું 10 દાડા પૂરતું ત્યાં તો તૈયારી આયા તૈયારી તમને પૂછી લઉં ના ના મોયા આવે રઘુજી હું ચાલે ના આવું તમે બેહી લ્યો. આ લેતા આવો. અમે બે તો નહીં આવતા કામ હાલો મજા છે ફરવાની ના ના અમાર કોમ અલા એડો કલા ગેમરજી મુઈએ જાઉં. અલ્યા પણ તમે જો એ સાચું હતું પણ મારો કોમ ઘેર આબો તો કઈ જબરજસ્ત નહીં. હા. આ તો શું હતી હેડ ગાડી ગોપો ઊભી હે હા. હવે મળતા એનો આ લોકોને કીધું આબુ તૈયાર થઈ જાવ પણ હલવો ના શું થયું હાલો તૈયાર છે ને આયા તૈયાર છે પૈસા ખૂટ્યા ના ના પૈસા તો નહીં ખૂટ્યા તો? ચા પી લો હું પછી વાત કરું હાલો નિમોન ચાલો લ્યો, હાલો હાલો ના ના પીઓ, પીઓ. એ મહેમાન એવો ના લો બસ 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 હવે અમે જેવું થયું ખબર બીજું પકડો કરજો મારી. હવે લાલાજી નો છે લુગડા ઘરમાં હાલો 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 પૈસા બસ, 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 બસ. બરોબર તમે તો ના પીવા તમે તો હા બોલો બોલો બોલો. બસ ચાલ લે. મોટા તો ભાઈ નહીં ગયા. અહીં થાય થાય હવે મારી વાત ઓફલો હવે હા હવે ચા પીરો અમારે એલા. જવું હે. ચા પીરો શું તૈયાર જાય થયું? બધું થાય હા બોલો અમે જાઓ પાવાગઢ હા સુમજી તો તૈયાર થઈ ગયા હા. લાલાજી તૈયાર ગયા
પણ લાલાજીના કપડાં બકડાં પૈસા બધું અંદર પડી ગયું ઘરમાં હા અને આ તાળું ખુલતું નહીં. હા એવું તો હવે વહેલું તમે કોઈ કરી લો તાળું ચામાં પણ ચાવી બીજી કોઈ હોય ગઈ તો ખોલી આલો. તો ઈવન ઘરની ચાવી તમે શું કારા છીએ ચાવી ખોવાઈ ગઈ પણ તો શું કરશો બોલો હવે તાર? કોઈ કરીને એટલું ખોલો અને તમારા ઘેર બીજું તાળું પડ્યું તો એટલું મારી પાસે જઈએ અમે. તાળું તો આવશે ને? હવે તાળું તો આલ્યું ને. હા તો એટલું કોઈ કરીને કરી આલો. હા હેડો ચા પી લો તમે કોક કરીએ હેડો. બીજું લુગડા બુગડા લેવાના છે તો કહીએ નીકળી જાઓ તમે. જ્યાં લાલાજી આપવા નહીં લાલાજી લઈ જાવ લઈ જાય પડી લુગડા બધું જ પડી ગયું પૈસા બધું અંદર. અમે મથ્યા પણ ના ખુલ્યું. એવું હું આપું પછી બધા ઘેરો કતાને એમની લાયો તો મોની મારે મોડું થાય હેડો જલ્દી પારાવો. તો જાવું એટલું ઉતવાનું શું હાલ્યું તારું? જેટલો જવાનું એટલે જાવરા હા કરો અંકુલ છે અલ્યા ઈ ના ખોલ અલ્યા તોડો કા અલ્યા ટુટકા આ ડોશીએ ખવડાવ્યું જ નહીં હોય તો બોલો આ તો મારા તો તૂટતું નહીં તાણ. બેઠાજી બેઠાજી ખુલ. લો ખોલો કા આવા તમારે નહીં ખુલતું? ના તમે ખોલીને ચેક તો કરો નહીં ખુલતું જોયા આ જોજો આ જો આપણું કોમ નહીં હવે મજબૂત છે. કેટલાનું હોય ના છે બેટાજી ની આ જાય તો ભમતું થાય ના અલ્યા તોડવાનું છે હા તોડવાનું છે આવું કને ફીટ વાસ્યું આ તો ખુલતું ય નહીં આ એ રે આ અમાર શીતળી ખાઈ ખાઈ નાઈ જાય ખીચડી નહીં ખાતો શાક રોટલો ખાવું અરે કાલ તો શીતળી ખા તોડો હેડાવા આ તો તૂટતું ય નહીં જમરજી અલ્યા લાલેજી તમે ટ્રાય કરજો તમારથી તમારે તૂટો તમારથી લાલાજી ઊંધું મત મારો આ કોઈ કરી નહીં યાર. બસ જમરજી લાવો તૂટો. આ ખોલું અલ્યા પેલું ચો મેલ્યું હા મળ્યું ખુલી જીલ્યો ચાવા હુલ્યા કરો એટલે પકડાવરા મોઢે બેઠો કહું હા ચાવા હુલ્યા કરો ચાલુ ચાલુ ખુલીને આ તો ખુલી ગયો હવે હવે શું ખુલી ગયું ચાવા કરાવી દીધા બધો આ તો નહીં ખબર પડે લો બોલો હવે. ચો ગયા લાલાજી લ્યો હેડો વાયા બધા હા આયો. લ્યો. હા જમરજી તે તો બધો વધારે હાથી લઈને ફરો કે શું? તારું ફટ લઈને કોઈ ન છે બરાબર ધ્યાન રાખો તમે તો. હા? જો તારા ખોવા જો કશું જોઈ ના ના લે તાને સોમાજી એવું જ લાગે મને તારે રોજ ચોક તાળા તોડવા જોઈ એ સોમાજી તમારો ચોર મળી ગયો. યો આ બેઠો આમાં. અલે હું શું મારું નામ આલ્યો પડું તમે તો તાળો એક ના ખોલે તમે છે ના ખોલી દીધું એ તો હું પેલું લાયા તો કે ચાવી આ બહેના દાગીના ચોરો નહીં બોલો સાચું બોલો. હા દાગીના ચોરો નહીં. તે કોઈ મુલાઈ ગયો છું તો આવું તમે ખોલ્યું કોઈને આવડતું નતું. તે કોઈને ખોલ્યું હોય તારે ખબર પડે કે હું ખોલેલું એટલે મને ખબર હોય સાચું બોલી જાજો સાચું કોણ બોલો. લાગતા હતા જમરજી સાચું બોલો ના ના ભાઈ હું નહીં સાચું બોલ ને માથામાં મારો આવ્યું એ ભત્રીજા બોલ ભાઈ એ ભત્રીજા તું બોલ તમે બરાબર છો કે હું તો મહેમાન ડબલ ના કરી કહું તમે મેલા નાખો. બોલો હડો ના ભાઈ હું નહીં લીધું સાચું કહો ખરું કે ગેમરજી એ ગેમરજી સાચું કહો મારું નામ આવે તો પોલીસ આવશે ને મારશે ને દંડા એટલે સાચું બોલશો ના, એટલે આપણે હાલ સાચું બોલો તમે ના ના એ હું તમે કેસ કરવા દો. પૂછી. અલા, શિવાજી. પહોંચી તો એ સોમાજી હું દીધા ફોન કરજો હેડો સમાજી ફોન જો મેલા પોલીસ આવજો પછી સારું નહીં લાગે. બોલો અલા, ગેમરજી સાચું બોલો કે ભાઈ હું નહીં લીધા બરફની લાદી પર હોવા છે હલવાણ આવું પછી હવે કોઈ ના કરી કહો હવે હલવાણ આવી કહી દેવું ના ઉભા રહો જી એ ગેમરજી સાચું બોલી જો હજી ના, ના. વહેલું હે. હું નહીં ભત્રીજા બોલ ભાઈ ભત્રીજા મને તો ખબર હોય હા મને શું ખબર હું નહીં લીધા ત્રીજાના બે મેલો એટલે હાથ પટ લઈને કે હે. સાચું બોલો કે પણ ગેમરજી લીધા તો કહી દો અરે પણ હું લીધા ના આવે તો સાચું હોય કેવી રીતના બોલું આમ સાચું કે અલે પણ મારો તમ જેનાજી તમે નહીં લીધા ના લીધા તાને હું તારે મારતો કઈ શીખડાયું મન તો આવડે નહીં પણ નેનો તો નહીં લીધું લે તો કઈ લીધું મને એવું ખબર ભત્રીજા તું સાચું કે તું તો કહી જ દે હા એ માં ભત્રીજા મારો મત લે શેનો
એ બધું ચોરી એ ગેમરજી લાવો લે મારા દાગીના લાવો લે મારું મારા દાગીના મારું અલે પણ હું નહીં લીધા લે તમે ચમ મારું ચોરી માર્યું લે. કરી હા દાગીના લાવો તમે મારા હાલ ના ગમે તે કરો ચાલી લાવો. આ ભત્રીજો અલે આલુ લે તમારો ભત્રીજો ખોટું બોલે ના ના હા, મેં સાચું કીધું ને. સાચું તમે બોલો. કાકા ચોરી કરાય પ્લાન બનાવ્યો ચોરી કરીએ કે એ દાડા મને મળ્યા એ તો રાતી તારી મન મળ્યા કે અમાર જે શું કીધું તું હા, હા હું તો વાઘ કાઢવા જાઉં છું તે વાઘ કાઢવા જ ગયો તો હા તમે શું કીધું તું હાલા, હાલા, તમારે હંપાડીને તમે શું હેડ્યા હતા હા હું હંપાડીને હેડ્યા હતા દાગીનો જતો ને તમે ના ના પેઢીઓ ભૂલી ગયા હતા. વાઘનું હા, બચ્ચું તું એ હતો ને હા આ તું હતો ને? પેઢીઓ ભૂલી ગયા હતા. મને તો આ તમે જે વાતો કરતા હતા બેઠા બેઠા મને આને શીખવાડ્યું તું ભૂલીએ જે સાચું બોલો કાણો આમ લાગે સાચું બોલો સાચું કને બોલો કે બા. પછી મારું નામ એ આવે ગમે તે કરતા મારા દાગીના લઈને આવજો. આપણો એ સોમાજી આપણો ચોરીઓ કરતા અને શીખવાડો. આ કેવડો આટલી ઉંમરે એને ચોરીઓ કરતા શીખવાડો હા ના, તમે બે જણા ખબર શીખવાડો, કાકો હારી બધી તો વાતો કરતા હતા પેલા બેઠા બેઠા ઉભા રહો લે. એટલે હું ચેડે ગોપો અફળતો હતો હા અને આલુ લે હા દાગીના લાવો તમે મારા હા હા આલુ મારો દાગીના લાવો તમે. જય ભગવાન. દાગીના તો મુજાઈ. દાગીના કરાયા એ તો હતા. મને એ સમાજી ઉભા રહો. સમાજી ઉભા રહો. બરાબર. મને કોને ખબર તો હોય ખબર હું અલે તો ઉભા સુપર કર લે. તું દાગીનો મેલ્યો છો તું એ. હા, કલે. હા? ઉભા રહો, એ ઉભા રહો. ઉભા રહો. દાગીનો લઈને આવો ફટાફટ. આલુ તમારા દાગીના. એક મિનિટ ઉભા રહો. પહેલા તો તું આ ભત્રીજો થાય ને, ઓવા. એને ચોરીઓ કરતા શીખવાડી તું ના ના ભત્રીજા સારા સંસ્કાર આલવાના હા સારા અલા, એ સંસ્કાર આલવાના, રઘુજી. ચોરીઓ કરતા શીખવાડવાનું લાલાજી ઉભા રહો. આપણે પેલા કામ પડ્યું નહીં લઈને આવજો ને જલ્દી જા મને તો ખબર અલ્યા જો હાલો, એક જણનું જો બે એક જણનું બેહી રહ્યો હોય ખબર ખબર પણ હું કહું અલા, આ ધણી બાબલો રાત્રે આશીર્વાદ તોતે પોતે થઈ ગયો જલ્દી જા મને જ ખબર ચોકમ પડ્યું અલ્યા હાય હાય પીપળા પાછળ પડ્યું જા છે બેબડા પાછળ આ પેલું લાલ કલર નું જલ્દી દોડ તમારો આદે મું માર ખાવાની નું કહી દઉં ખા બે ચાર ધોકા તારો પ્લાન હતો અડધો એટલે એનાથી તમારા મહેલામાં આવો મોન જોઈ પણ મને જ ખબર નહીં પણ એ અલા, ચોરી કેમ ધણીઓ બધો કરી જોવે. ચોરી કેમ કરી તમે મારા અલા, એનાથી તમે આવા મોન જો રાખો લે. આ લાવલ માં દાગીનો હા, જો તો જોઈ લો તમે ના પાડતા કે આ મહેલામાં તમારી શરમ આપી દો ચોરી કરતા કે કોકનો આ જો, દાગીનો બ્લો, બ્લો. પણ હાલો. રઘુજી જોયા તો મને મત કહો અંકો લે આ મારી ઇજ્જત ખોલી તમે છે, છે. એટલે જેણાજી એટલે આ બાર ના અહીં કઈ જોઈ આપણો અલા, મહેલામાં ચોરીઓ ના કરો કોઈ ખાલી શીખવણ આલો દાગીનો તો કમ્પ્લીટ મારો કે મારો બે ત્રણ સ્ટેશન જતો હતો અને પેલી પોલીસની ગાડી તમારા કેસ મહેલામાં કર્યો આવી. તો બોલાઈ દેવાની હતી ના ના એ તો હું તમને મળો જ કરતો કોક દાડો તો એટલે તમે પાછા હાલ દો એટલે જેલમાં પોલીસ લઈ જો પણ આ લાલાજી અરે, હાલત લાગ્યા છે એટલે કોઈ પાછું નહીં આવતું એ બધી વાતો કે તમે આવવાનું તો જોવો આ છોકરાનું તો જોવો તમે આ ભણવાની ઉંમરે આવું શીખવાડો તમે એની શું કા જિંદગી બગાડો હા જાય ને ભણવા તો જાય. આ ચોરી કરી કરી કે ચોરી કરજો મત ના ના એ ચોરી નથી કરી કોક મારશે આ વાપરજો શોમાં જાશું કી આ લાલાજી ડોશી ને જીવન કાળ હું જોતો પણ આવો બદલો ના લેવરાય તમારે લેવરાય આવો પણ બદલો મજૂરી કરીને લાઈને આલો ને ડોશી ને અલા, અમે ના લાયા મજૂરી કરીને ખાલી ખેતરમાં વાઘ કાઢતે આવડે વાઘનું બચ્ચું હાંતાડતા આવડે માં ભૂલ થાય છે ભાઈ હવે વગા પજે પડે પજે જેનાજી આવું તમે આવો, હાથ જોડો, હાથ જોડો. ભાઈ હવે માં ભૂલ આ બ્રો હું કીધો અલે હા ખો કલે તમે તો વચમાં બોલ માં ભૂલ થાય છે ભાઈ હવે હું આવું નહીં કરું આને તો ઘરમાં એટલે જવા દઉં ના ના ભારો ભારો આમ ઊભા થઈને બધો બધો ફોન આવે ચેલાજીનો ફોન કેમ આવે આજ? બોલો ચેલાજી હો મજા મજા હો તબિયત બીજા સારી છે તમારે શાંતિ છે ઘણા દાડે ફોન કર્યો હોય ને કારણ અમારા ગામમાં ન માલો ખબર પડે મને ગેમરજી હા એઠાડા વાહમાં ખરા હા અહીંયા ભત્રીજો મી જોયો ને તો ચેવો છે ને ચેવો નથી ખબર નહીં હા તો હું પૂછું જઈને પછી કોઈ ઓટો નહીં ગેમરજીનો તો ભાઈ ઇજ્જત તો સારી વાપરેલી એ પણ હું એમાં 2 વાર બહાર ગયેલો હતો બસ તમે પૂછીને હું ફોન કરું તમે હાગું કરવું હોય તો હા હાગું પૂછીને તમે સમાચાર લઈ અને ફોન કરું એઠાડા મેલામાં છે અને ઊંચાળા મેલામાં હા તો હું તમે ફોન કરી સમાચાર આલું તો પછી જે હોય હા હા મેલો હું ફોન કરું માફી માંગો નકર ધણી તો પોલીસ સ્ટેશન જતો ઊભા તો રહો. હટો જલ્દી આ તો રોજી નાઈ રહ્યો સોમાજી મારી ભૂલ થાય છે હા, બોલો. ભાઈ ગેમરજી ઘેર છો અલ્યા ગેમરજી છો હા ગેમરજી મજામ હા મજા બેહો બેહો શું બતાવ્યા બાંધા છે આવરા, આવરા. બેહો હા ગાય થોડા બેસ પછી જા એટલે ભાઈ બે ચેલાજીનો ફોન આવ્યો હતો હા. તાર ભત્રીજો કોક છે મને તો ખબર નથી કે ઓવા આ રે
આ તારા ભત્રીજો હગા બધા ફોન આવ્યો હગા હતો ભલા. પૂછીને હું તમને વાત કરું હું એ ભત્રીજો જોયો ને તો આ બધા કેમ ભેગા ટેલા તો હોય અલા એ ગઢમાલો પટાઈ જઈ આ કાકા ભતીજા ચોરી કરી હે ઓય ને. દાગીનાની. લે હવે સાચું બોલ્યા અને એ પાછા ડુમાડી કરી. તો આ પ્લાન બધો વાળો હતો આવું બાપુ. કર્યું અરે હું એ બહારનો જ છું અહીંયા કુટુંબ વાળા બધા અરે હારું થી મુએ પૂછવાનું અમે અકારણ વાળા પર કરજો પર એવું આજે જો અરે આવું ના શીખાય આજે એક દારૂ એક જુગાર અને આવી ચોરીઓ શીખશો તો કોઈ કદી ઇજ્જત નહીં કરે ગામમાં કોઈ કોમના રો નહીં આટલી બધા આવું છે શીખ્યાઓ કોઈ સારા ધંધા શીખો સારી લાઈન પકડો અને એમ આ કાકો એવું ચોરીઓ હાલતા નહીં. બોરીઓ તને કાકો છે આવું શીખવાડો આજે જો એ ઉંમર છે ભતીજા સારા સંસ્કાર છોકરો આવવા પડે ભણવાનું શીખવાડો આવું શીખવાડો ચોરી કરાય હજુ જો આ હગુ લઈને આવ્યા હતા હવે વભલે વવાને ખબર પડી ના ના ભાઈ હું તો ના પેલા ભણે મારા વિશ્વાસ પર ફોન કરી અમારા કીધા એટલા બધા આવું શીખશો ને તો ગામમાં અમારે જે આગેવાના છે ને ઈવન ક્યાંય ફટલે ફોન કરી ના જ કહે ઘેર આખું મત કરજો પણ એવો સિક્કો મરાય કે અમારે જો આગેવાન કહે કે ભાઈ વર્ષે વેચીને હગું કરજો આ તો નવી વાત આપણે કાં ચોરીઓ કરે અને જેનાથી તમે મહેલામાં થોડું શીખોમણ આલો પણ હું તો શું હાલો મને તો ખબર જ નહીં. હું એ પૂછ્યું તું હવે આપણા છોકરા હગાઈ દીધો હોય પછી કાલે આઈને ચોરીઓ કે શીખવાડજો તો હજુ જો હગુ આવી ગયું જીવ હવે લો. અમે ના કરે આ ના ફસાઈએ ભાઈ હું ના કહી દી હોય આ હાલત આ નજર હું ફોન કરી નાખું ના ના વાપરો. ના હાલત કઈ ન જોઈ હું હવે ના મેળ પડે ભાઈ હેલો ભાઈ ચેલાજી આ તો કોઈ મેળ પડવાનું છે ભાઈ થોડોક કરી છી પણ કરશે એક બીજા ગોમ છે તો તમારું હું ઈકા હાકું કરીને ખાવું છે ભાઈ ઘર સારું ઇજ્જત આવું છે અને આ તો ચોરીઓ વાળું બધું કોઈ કોમનું ઘર થાય ના ભાઈ જેમ કઈ કાકો સંસ્કાર સારો નથી હાલતો એટલે જે છોકરો આવું કોઈ વિશ્વાસ આવે ના એટલે બીજા કોમ સારું હગું છે ના ના તમે કહેજો પણ. ના ના ભાઈ તમે આવા સંસ્કાર ના ના આલ્યા મારે ભૂલ થાય છે હવે આવું નહીં કરું ચાલો કાંઈ ચોક નહીં. તમારા લાયક છે તમારે જે ઘર છે સારા ગવા તમારી ઉતરે નહીં તમારે જો કોઈ ચોર છે ને તમારા ઘેર ઉતરે છે નકર કોઈ લાયક વાળા ઘર તમારા ઘેર ના ઉતરાય આમાં જો આખી ચોરી બોલે કરે બંધ કરે આ હકુ હું કરાય વાત ખમાન મજા પણ બંધ થાય 6 મહિના 2 વર્ષ જોઈ હોય આ મને યોગ લાગશે તો વિશ્વાસ આવશે તો તો ભાઈ વાત અમારા જેવા ખબર સપના મજા છે. જો આ તો નિજ દાસ